એ દીખેરી છે ને એના પેલા એટલે જણાભાઈ ઓ નાથા ભાઈ આ બેઠી બેઠી કરો શું કરો લા તમે મોગરી ઊંચાઈ છે દેખાતી નહીં શું થયું છે અલ્યા હવે અમારો બે બોધવા જતો તો હોકર મોગરી આવી ગઈ છે હોકળ મોકળી આવી છે કે ડોશી વેલણ માર્યું છે અલ્યા આ ડોશી નો કોમ થી મેં ઘણી વાતો આપણે તમારા વાહન ના અવાજ આવતા આખા ગામમાં વાતો ખબર છે ને અલ્યા આ વાહન તો બધાને ઘરે ખકડી પણ અમે બહાર પડી ગયા છે આ તો શું લેવા બારે પડો છે એમ આ તો હવે બહાર પડી ગયા છે અમે હાલ ચો જો શકો આ ધૂળો કાકા નીંદી જશે ચલો ધોળા કાકાની ને આ ઓગળી બતાવા એટલે આ ડોહો હવે ગંઢો છો છે અને એને કોઈ દેખાતું નહીં તમે એના પાસે જોશો ડોક્ટર પાસે જો એના કરતે અલ્યા એ ડોહો છે પણ જોવે છે હું સારી રીતે જોવે છે એને બધી ખબર પડે છે એના કરતે તમે ડોક્ટર જોડે જો ડોક્ટર ભણેલો ગણેલો હોય ને તમારે ઓગળી મટાડી નાખે ડોહો હાફે ભાજી નાખશે અલ્યા ડોક્ટર તો 200-500 રૂપિયા લઈ જાય અને આ ધૂળો કાકો તો કમ્પ્લીટ કરી નાખશે મારો ઓગળી એટલે આ ડોહો ભાજી નાખશે ઓગળી 200-500 રૂપિયા હાલવા હારા પણ ધૂળા કાકા જોડે તો બતાવતા હું નકર ના ઠીક થાય તો પછી જતા એવી નહીં તો તમે તાર જાતા હો ભગાવાનો શોખ હોય તો મારે હું આ તો બતાવતા ધૂળો કાકા જોડે કીધું કે ડોક્ટર પાસે જાવ તો સારું આ તો ધૂળો કાકા જોડે બતાવતા હું પછી જતા હું નહીં હાલો જાતા હો, હું આવ્યો જ, પણ મારા ક્ષેત્રમાં જવું છે કે હા વાળો વાંધો નહીં હું બતાવતા હું ધૂળા કાકા તો બતાવતો હવે હમણાં ભેહી મારે કેવી ઓગળી કરી નાખી છે આખી ઠેડી ગઈ ઓગળી મારી નું તો શું કર્યું ઓગળી નું આખું મારું જવું પડે ધૂળા કાકા જોડે પગ જેવા દુખી છે અલ્યા દેવલા અલ્યા કબાટમાં સૂપ પડી લઈને આવજે મારા પગ છોડી ઘડી વાર હા કાકા લાવું 2 મિનિટ ઉભા રહો હા આવજે હા ઈ બે પગ દુખી છે તમારે બે પગ દુખી છે અરે કાકા આ તો હું જઈ ગયું છે પડ્યા તક શું હોય પડી ગયો તો કે ભાઈ કોઈ મારે ના તારા કાકા ચી અડી કે કેદી ખાલી ગમો ને હે તો બધા આમ ભાઈ હટી જાય સાઈડ માં અરે કાકા આ તો કોઈ સોડ્યું એવું જ લાગે છે ના ખબર કે પડી ગયો તો અરે જબ્બર સુઈ ગયું છે કાકા હા એટલે એચી વાત પડ્યા હતા આવું તમે એટલે ક્ષેત્રમાં જાતા ને પાણી ભરેલું તો ખાડો તો જોયો નતો અરે કાકા તમે ખબર પેલા ધોરા કાકા મને માર્યો તો સર મને આવું જ થઈ ગયું હતું તને તો ખબર નહીં કે મેં ધોરા કાકા કેવા માર્યા હતા હોવે કાકા તમે તો એ દાડે મારું મોન રાખ્યું હો કાકા તો પછી અરે એક મેચ છે 16 કરે બીજો 16 કર આ કાકા 16 શાંતિ રાખો હા 16 હા બસ કાકા બસ હાલ જા તું ખાઈ રે હા હું થોડો આરામ કરું કરો સારું હેડો કાકા હા મારો છોકરો ઓલે જોરા કાકા મેડમ કંખોડે હેડવા જતો એને તાર કે કહેવાનું આવતું હતું તારે કહેવાનું છે આવતું હતું હા પણ શું હે પણ કહેવાનું છે આવતું હતું પણ મેં શું કીધું હે અરે મારો છોકરો કેતો પણ એ તો એવું નતું એ મારું નામ માનતા હતા હું તો કંકોડો વેણી વેણીને પેલા બજારમાંથી લઈ લઈને ખાતો હતો. એટલે અરે છોકરા ઓય ઓય કાકા ઓય હા આવ્યો હારે તો કેવા વાળો જાણે ઓય કાકા ઓય ને જ કીધું તું હા એવું નતું થોડા કાકા હું તમને સમજાવું એવું નતું એ હું કંકોડો બજારમાંથી વેણીને આવતો હતો અને હીરા મારા વર્ષે કે હું તમારા વાડામાંથી વેણી જોરા કાકા વાડામાંથી વેણી ખાઉં એટલે તારા વાડે છેડે પાડતો તો તારા વાડે કોઈ બગાડ કરતો તો કરતો તો ના એવું નહીં પણ તમે મેલો તો ખરા હું તમને કહું એવું નતું મારે હીરા મારું ન માનતા હતા અને હું તો વેચાતા લઈ લઈને ખાતો હતો મારું ન માનતા હતા હા તો તાર કહેવાનું જો આવતું હતું કે હવે ફૂલ થઈ ગયું હવે નહીં ખબર નહીં હું કોણ છું હા મને ખબર તો હવે ખરાબ બપોરે સરે આખું અકળાઈ ગયું મારું શું
સજ્જો કાકા વાજી વાજી અરે આયો કાકા આ જોતી શું કાકા? ઓરડે હું અરે કાકા તમારે તો વળી મસ્કરી લાગે છે લાવ હું જીતી કર દોડી એ ઠેકડા શું કાકા જો તો ખરી પેલા તારા બારી બોડી કેવી થઈ ગઈ છે પેલા અરે કાકા મને ખબર છે તમારી વડ મસ્કરી છે મને એવું લાગે ઊંચા ફરક થઈ ગયો 100% તમારે બોલો તું ડોક્ટર છે ડોક્ટર છે મને બધું થોડું ખબર છે શું ખબર છે આ તમારી વડ થોડી લાગે ચલાણી છે અલ્યા એ આ ભરી જેમ થાય છે ભરી જેમ થાય છે તો હડો કાકા આપણે એક કામ કરો દવાખાને જાવું છે દવાખોને પણ પૈસા છે ઘરમાં પેલા કાકા પૈસા તો નહીં પણ તો આપણે કોક કરીને દવા તો કરાવી કે ના કરાવી એમ? અલ્યા કોક ગોતી કાઢ કોક ગોતી કાઢ, પટાકો વટાકો પાડે એવું કોક કર કાકા આવું કાઠું કર્યું છે વાહ કાકા મને યાદ આવ્યું આપણે ગામમાં આપણા ઘર પાસે જ છે ઘર પેલા ધૂળો કાકો વડે અમે કરી છે અલ્યા એ પેલા ધૂળા તો મારે હમણાં એવું માર્યું હતું બસમાં એ મારે કોક નહોતું કરે નહોતું મને ખબર છે અરે કાકા મને તો કગરી પડ્યું કે મારા કાકાને હારી તકલીફ છે ને તમે આટલું મારા કાકાને વડે અમે કરી આલો કેમ કે મારા કાકા હવે મારા એના આધાર એટલો છે મારા કાકાનો જ. એને કોણ મજૂરી કરીને ખબર આવે એ કોક ભાઈ પેલા પેલા થોડું ઉભો કરજે મારે ઓર સીધી થતી ગઈ કાકા કોણ કરો તમે ઉભા છે ને તે હડે આપણે એમને સર હવાળું હું તમને લઈ જઉં પણ તારે તારો ટાઈમ થઈ ગયો એટલે ચા પીવી છે મારે ત્યાં તો કાકા પછી પીવાય છે પેલા એકવાર હમણાં તો થો એટલે પણ ચલી જાય છે તું હાલ લેવડો આપણે ધૂળા કાકા ઘેર જાવ આપણે એટલે મારે સંપલ ચા પડે છે મારે સંપલ સંપલ કાકા નહીં પહેરો કોઈ હેડા દીધો સંપલ પેલા વડે બી કરાવો સંપલ પછી પહેરશે આપણે લેવડો પગે પકડ લે છોકરા કાકા તમે તો ખાઈ ખાઈ વગડા લો તો ઉપર પડો એમ કરો છો હવે હવે ધુડા કાકા ઓ ધુડા કાકા ઓ ધુડા કાકા તું લે ખરા તમે ખરા ના તોણો છો હું ભેણા ભાઈ હા ધુડા કાકા બેહો બેહો શું બેહા યા હાથ જો ને મારો પેલા પછી બેહ જોનથી હાથ તરત કરી આલ બેહો હાથ જો મારે હવામાં બે તરત કરી આલું બેહો છોકરા કોણ લાવજે આ જો હાથ વાર બે બધો જો તો હોકરમાં ઓગળી ગઈ છે કે તરને ઉધી ગયો છે ને આ ઓગળી જો હવારે ઓમ નોમ જ રહેશે સીધી હા કરી આલું તરત કરી આલું હલતી નહીં ઓગળી બોલો પાણી પીવો કરો તરત કરી આલું આ પી લે પાણી લે જાણા કાકા શું કહે દેલા કે શું ચાલે તારે બસ રેડી છે એવું છે ને ભણવાનું કેટલે આવ્યું ભણવાનું તો આજ તો રવિવારે કોઈ હા બંધ છે કાલ જાયો દૂધ ધુડા કાકા દૂધ મારા હાથે નતું તમે ખાલી ઉતરી ગઈ છે આ તો બરાબર તરત કરી આલું બગી કરી આલો તરત કરી તમે તો ધીરે 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 ધુડા કાકા ધીરે થોડું દુખાવો તો થવાનો થોડો યા દુખાવો થાય પણ કેટલો આટો હા ફરી ગયો ફટાકો હવે શું દુખાવો તો પડ્યો હા જુઓ ઓગળી તો હવે કમ્પ્લીટ થઈ જુઓ દુખાવો ફરો પડી ગયો થોડો થોડો તો હું શું કહું હા બેઠું હળદર ગરમ કરી હા ઓગળી પર સોપડીને પાટો બોધી દીધું માથે એવું મટી જાય કમ્પ્લીટ કમ્પ્લેટ મટી જાય એવું દુખાવો તારે ફોડો પડી ગયો છે હા તો એ તમે બોધી દો એટલે તમે હોજે ઉતરી જા બરાબર હોવે હવે એક વાત કરી તમારી હા બોલો એ છોકરાની વાત કરી છે હા બોલો તમારે છોકરો ઓલા જોરા કાકાને વાડામાં જો તો કંકોડી જેવા હોવે હોવે કેવો માર્યો છોકરાને મારે તો હોય સાચું હા તો પછી તમે જોરાભાઈને કોઈ ખબર લીધી કે નથી લીધી જો તને જ્યાં એમ હોવે શું કર્યું છે એ તો એવા થાપડા મારું નામ વળી નહીં લે હવે અલ્યા આ ડોહલું જો કે ને આ જોરા કાકા મારી કે એવું છે આ કેટલું જૂઠું બોલે છે કાકા એ દાડે માર ભેળા ભેળા જેણા કાકા ને માર્યા હતા જોરા કાકા ના હોય સાચું હા જણા ભાઈ હા બોલો કાકા તમને મારે તી દાડા અલ્યા આ છોકરાના કારણે માર ખાવી પડી કેમ છોકરાના કારણે છોકરાને હવે તમારા છોકરાને ખાવા કંકોડ હા અને કંકોડ લેવા મને લઈ જવા વાડમ પછી ગઈ એ હોય છોકરા હા કાકા હોય તું કંકોડો લેવા છે કંકોડો લેવા છે હંગાત લઈ ગયો તો
કાકા હું તો બજારમાં જાતો તો જેણો કાકો કે જોરા કાકા માળામાં લુસકે વાગે ને એ જઈને લેતા આવો આપણે બે જણા. ઓહો હા તું મકાન તમે જ ભાડે વાળ્યું છે એમ? અલ્યા એવું નતું થોડા કાકા, પણ મને તમારે ઘરમાં હવે પૈસા થી રૂપિયો છે ખાવાનો. પૈસા તો ઘણા છે. અલ્યા કીધું થોડા કાકા વાળામાં લશ્કર લુંડે વચ્ચે તો કંકોડા કીધું બીજે મફતમાં હતા. હા તો કીધું લઈને તમે ખો તો તમારે થઈ રહે બધું ખાવાનું. કોકના વાળા છેડા પાડવા ના દે ને તો અમારે જ કે એ પસ્તો. તમારો છોકરો જો તો એલા શું મારે ઓલા દોરો કાકો એક ની ચાર ને હોય તો એકલા પસાડે એવા હા તો મેં ભમાય એને તો. ભમાઈ ના છે હાઉ. એમ. હવે આરો મારો હાથ. હા તો તમારે કમ્પ્લીટ થઈ જાય. હા દુખાવો ફરો પડી ગયો કે? હવે બરાબર હવે બસ પડી ચાલ. ગયો છે થોડો. બરો કાકા હવે આપણે જા નકા ધૂળો કાકો છે ને એ વળી ચોક જતા રહે આગા પાછા. જો છો જોરાભાઈ. એટલે આ છોકરો થઈને મારા કાકાને વોર્ડ ની નળ જલાઈ ગઈ છે કે એટલે એને હું આપણે પેલા ધૂળો કાકો નહીં પેલા લંબુ રહ્યા એને પાછા લઈ જવું એને વોર્ડના ફટાકા 2-4 પડાવવા છે. એટલે ધુડા કાકા પાસે જો લઈ જો છો કેમ ભાઈ સવારમાં જેણો કાકો એ લઈને જાસી તમે એ જોશો અને ધુડા કાકા ને તાર કાકા બેન તો ઝઘડો નહીં થયેલો. એ તો ભાઈ અમુક કગરી પડ્યું પણ મારા કાકાને આવે છે કે મારા કાકા દવા કરવાના પૈસા નહીં. પણ દવાખાને લઈ જવો પડી લ્યા. ના ના હાલ હું હવે લઈ જાઉં પછી દવા કરાવશે જો ફરક નહીં પડે તો પેલું કાર્ડ ઉપર થાય છે ને દવા એનાથી પછી દવા કરાવશે અમે. આ થાસી છે પણ એ ધુડો કાકો તો તમારા કાકા ને બેન અલ્યા, તમને ઝઘડો ના થયેલો ખબર યાર. પડે. અમારી પરિસ્થિતિ એવી છે તમને ખબર ના પડે. અમારે પૈસા ના તકલીફ છે એટલે અમે આ દુધા કાકા કાન જશો. સારું હેડો તો જાવ તો. આવા મળી પૈસા ભગાવા વાળા ખબર જ નહીં પડતી કોઈને ઘરમાં પૈસો હશે કે નહીં હોય. બસ દવા કરાવો પડી પછી પૈસા લાવવા અમારે દુધો કાકો ઘેર જ નહીં સીધા કાકા તમે દુધો કાકો બે લડવાના હતા થોડું મારે તગરવું જ પડશે એનું હા. તમે પાછા હીરાકો બોલે કરે ને તો થોડી નમતી આવતું પાછા હા હું બોલતા કરતા નહીં. મારે આ ખાલી કરાય ભાઈ તું હોય કોઈ આગા પાછું કીધું તો તમે ખમી લેજો થોડા ઘણું. એટલે મારું શું હું ઘેર આવતો રહ્યો છું અને પેલા જોરો કાકો ની જ્યાંસી ધુડા કાકા ઘેર ધુડો કાકો કોઈ આખા પાછું ના કરી નાખે સારી વાત છે. મારું બેટું મારે એ જવું પડશે ને કે આ કોકો વધારાનું કરશે. તડકો આવ્યો તડકો ના આવશે. હા તો મારે કોઈ કર્યું છે વાતે રાખો. હા વળતે હું રાખી ના વિરાય ખબર નહીં ઘણી જો લાગે આ બાજુ. બોલો સંજયભાઈ. મારે કાકાને જો વોર્ડ મસ્કરી થોડી હમી કરી આલજો. હા તરત કરી આલો. એટલે હું નતો કહેતો કે ધૂળો કાકો આપણે કદી ના પાડે. ધૂળો કાકો આપણે હારા છે તો લે મોથા બેહારું. ના ભોય બિહાર અમુક એલા છોકરા. હા કાકા. એલા કા કોથળી લાવજે. હા લાયો. કાકા તો બોલતા નહીં જીમ કરીને કરવાઈ જાય પાછા. શું કીધું ચબલે અરે ભોય બે હારે પટાકા પાડે તાર ભોય તો બેહવું પડશે ને તમારે. ફટાકા પડશે પટાકા તો પડાવવા પડશે ને એમને તો વડ થોડી હમી થાય તમારી. સારું જીવ મને બધી કરે મારે વળતી જલ્દી અરે દોરાભાઈ તમે ચિંતા મત કરો મારે ઓગળી લઈને બેઠો છું હું. હા મારે તરત આમ 2 સેકન્ડમાં કરી નાખી હતી અને તમારે તો અમને દોનો ખોટો કાઢ્યો એમ. છોકરા કોઈ પતાય. આ પછી હા આ તો પાહો આવી ગયું છે પણ આ તો મળી જ નખું. પડતા નહીં પાછા. અમે તો કાકા શરીરમાં ભારી છો મને તો બકો ચટલો પડે લાવતે ફેણ થઈ ગયો તો હોય તો લાવતે જણાભાઈ થોડો મોસાળી કરી આ વાંધો નહીં ધુડા. ના કાકા થોડું હમી ભગી કરજો. હા કરી આવું. ના જણા કાકા ના બાપડો તકલીફ છે પકડાવી નાખો. તકલીફ છે મારે. વડ જલાઈ ગઈ ને. હવે ઉભા રહો ઉભા રહો. કાકા એ તો તકલીફ થાય ઘડી ખૂટવું પડશે. ઉભા રહો. કાકા થઈ જાય રેડી થઈ જાય કાકા ઘડી ખમવું પડશે તમારે.
વોટ તો ઢીલે મેલો છે કાકા ઘડી ખમો કાકા થઈ જાય અલ્યા તારી ઈ દાડે મને મારી ગયો તો ને આજ તો મારી માની છોકન ઓના ગાભા કાઢી ના નાખું ને તો મારું નામ ધૂળો નહીં એટલે ધુડા કાકા મારા કાકા મહી નાખશો તમે કેમ આમ કરો છો અરે 2 પટાકા પાડવાની બાજી ખાલી 2 તો હાથે પાડો કે થઈ જી એટલે આરો દુડિયો મારો વેર કાઢે દેખ્યો એટલે આરે અલ્યા તારી ઓરે તે પાવન ઉતરતો નહીં ઉભારો ભાગી કરું ધુડા લે ધુડા કાકા કાકા એ ચલો ધુડા કાકા એ ધુડા કાકા અરે હા આ શું કરો છો અરે વોટ ભાગી કરું હું એટલે સંજય તને કીધું નતું મેં ડોક્ટર પાસે લઈ જાજી મી તો કીધું પૈસા નતા શું કરું પણ ઓલે એટલે પૈસા ના ધુડા કાકા મારી નાખી ને ઈ દાડે ધુડા કાકા માર્યા હતા આજ બદલો લેતા હજી વોટ ભાગી નહીં માર્યા ધુડા કાકા ની દાડે માર્યા હતા આ વખતે શક્કર આવતા બધો હશે ચા આપણું પાડો એટલે ચમ ઈ દાડે ધૂળ નતા ખાતા અલ્યા બધો હશે ના કહેવાનું આવું એટલે એમાં ચમ ના કહેવાનું આમણે તમે હોય ભાજી નાખો યાર અરે બા, આવું બધું હશે ના કહેવાનું હોય મારે કેવું જ છે ઈ દાડે તું તમને ના તને કૂટ્યો મને કૂટ્યો પણ આ તાર કાકા ને ચર કૂટ્યો એટલે મારા કાકો જ કહેતા હતા હું તો કે જોરા ભાઈ કે જબરજસ્ત થાપાય હા તાર કાકો તો કહેતા થાપાય પણ આ તો ઈ જ થાપાઈ ગયા છે ખુદ ભાઈ ઈ દાડે હું ના જોત ને તો આમ તો હાવખે મારી નાખોત પેલા જોરો ભાઈ નાથા કાકા અરે તારી વાને બધા પાસે આબરૂ પડાય મારે શું કરવું હવે નાથા કાકા બોલો. તમને લાગે મારા કાકો માર ખોય એમ એટલે તાર કાકો માર ખાતા હશે ના ખોય આ તો રડા બધા આ નાથા કાકા મારા કાકા દવાખાને લઈ જવા છે દવાખાને લઈ જા મેં તને પહેલા જ ના પાડી હતી મારા નથી મારા કાકા અમુક કરાવું હું જ લઈ જાઉં દવાખાને સગારા થોડા કાકા હેડો કાકા એને દવાખાને લઈ જા હીરા ના નાથા કાકા હવે તમારે ટેકો કરવો પડે થોડાક પૈસા ઉછી આ પૈસા હું આલું પણ તું દવાખાને લઈ જાવ એમ આ ધુડિયો હે ને ધુડિયો મને લાગે આ જોર ગાડી મને હે પેલી મારની જોર બધું મારા ઉપર ગાડી છે તો તમે હવારમાં ના નથી પાડી લે મેં પણ કાકા તમે તમારા કરમ ભોગવો છો પેલા તમે એને ભમાયા તારા નાખ્યું ને એ વાત સાચી આ ગમન બગડાય નહીં ઓય. લે હા હેડો તારા હારા દવાખાને ભણસાળી લઈ જઉં તમને હો હા